સમાચાર ખેડાથી, જ્યાં ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે. વસો અને નડિયાદમાં અનરાધાર વરસાદ વરસ્યો. વસોમાં 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર ઘૂંટણસમા પાણી ભરાયા. કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. વેપારીઓ દુકાનો બંધ રાખવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. ખેડા જિલ્લામાંથી સામે આવ્યા છે. ખેડામાં પણ અનરાધાર વરસાદ, એમાં પણ વસોમાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ અને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. વીટીવી ન્યૂઝ આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. ખેડા જિલ્લાથી અમારા સંવાદદાતા નિખિલ ભોઈ સતત અપડેટ મોકલાવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોની શું પરિસ્થિતિ છે, ચિતાર વીટીવી ન્યૂઝ આપને આપી રહ્યું છે. ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વસો અને નડિયાદમાં અનરાધાર વરસાદ વરસી ચૂક્યો છે. ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તા જળમગ્ન થઈ ગયા છે. ખેતર જળ તરબોળ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો અને એમાં ખેડા જિલ્લો પણ બાકાત નથી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિખિલ ભોઈ. નિખિલ, ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ શું, કયા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત? જી વત્સલ, વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં જે હવામાન વિભાગની આગાહી હતી ને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને જેમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના વસો અને નડિયાદમાં વરસ્યો છે. ખેડા જિલ્લાના વસોની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના વસોમાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં આવેલી ગ્રામ પંચાયત, મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહેલી સવારથી હજુ પણ વસોમાં વરસાદ યથાવત છે, જેનાથી ગ્રામજનોની ચિંતા પણ વધી છે. ભારે વરસાદથી સૌથી વધુ અસર ગામમાં એક આવેલી સહકારી સેવા મંડળી છે, તેમાં રહેલા ખાતર બિયારણ પણ પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે બીજી બાજુ જે ખેતરો પણ આવેલા છે તે પણ પાણીમાં હાલ જળબંબાકાર થયા હોવાની વિગતો આવી છે. બીજી બાજુ ખેડા જિલ્લાના અન્ય જે તાલુકાઓ છે, નડિયાદ, માતર, મહેમદાવાદ, ખેડા, ઠાસરા, ગળતેશ્વર, કપડવંજ, કટલાલ સહિતના તાલુકાઓમાં પણ અવિરતપણે ધીમી ધારે વરસાદ યથાવત છે. જી બિલકુલ. નિખિલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.